Good evening to all students. Welcome back to our important video lecture. આજના વિદ્યુતના પાઠમાં આપણે આગળ વધીએ તો વિદ્યુત પાવર એટલે શું એનો એકમ જણાવો. આટલું આપણને ક્વેશ્ચનમાં પૂછેલું છે તો આપણે કેટલું લખવું. સૌથી પહેલાં તો વિદ્યુત પાવરની વ્યાખ્યા આપણે લખવી પડે. કાર્ય કરવાનો દર અથવા તો ઉર્જાનો વપરાશ એને આપણે પાવર કહેશું. અહીંયા વિદ્યુત પાવર છે એટલે આ વિદ્યુત ઉર્જા છે એ ખબર પડી જાય. હવે તેની સંજ્ઞા પાવરનો પી મૂળાક્ષર તમને આલ્ફાબેટ આવડે છે ને તો પી તેની સંજ્ઞા પી પાવરનો પી. પાવર બરાબર ખર્ચાતી વિદ્યુત ઉર્જા ડબલ્યુ જે કાર્ય સ્વરૂપે એના છેદમાં સમય. ખર્ચાતી વિદ્યુત ઉર્જા એટલે કે કાર્ય ડબલ્યુ છેદમાં સમય ટી. પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ છેદમાં ટી ડબલ્યુ બાય ટી. પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર શું કામ આવ્યું ધેર ફોર અને ધેટ્સ વાય આમાં ફેર છે. અહીંયા રીઝન બતાડવાનું બીકોઝ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી. ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આર ટી કિંમત પૂછશો એટલે તમને આઈ સ્ક્વેર આર મળશે જે તમારે સાદરૂપ બાજુમાં આપી દેવાનું એટલે તમને આ સૂત્ર મળી જશે. ઈ ફાઇનલ પી બરાબર આઈ સ્ક્વેર આર. કેમ જ્યાં ડબલ્યુ હતો તમે જો અહીંયા ડબલ્યુ છે દેખાય છે આ ડબલ્યુની કિંમત મૂકી છે. સમજાણું બરાબર તો આ ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આર આવશે કારણ કે ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આર ટી મૂકતા ટી ઉડી જશે આઈ સ્ક્વેર આર વધશે. પછીનું સૂત્ર જે તારવ્યું આપણે એ પી બરાબર વીઆઈ છે તે તમે જોઈ શકો પણ અહીંયા આરની કિંમત મૂકી છે આપણે આર બરાબર વીના છેદમાં આઈ એટલે જ પી બરાબર વીઆઈ આવ્યું. અને પછી જે સૂત્ર આપણે સાબિત કર્યું કે તારવ્યું એ ત્રીજું છે પી બરાબર વી સ્ક્વેર આર. તો ક્યાંથી આવ્યું આ પ્રશ્ન થવો જોઈએ થાય જ. આઈ બરાબર વી અપોન આર. તો ઉપરના જે સૂત્રમાં વી આઈ છે ત્યાં આઈની બદલે વી અપોન આર મૂકશું એટલે વી સ્ક્વેર અપોન આર આવશે. એ તમારે સાદરૂપ આપી દેવાનું રપ્પાનામાં આપી શકો. જવાબ આપણે આ તારવવાનો છે. હવે સમજી તો ગયા જ છો કે પાવરનો એકમ વોટ એટલે ડબલ્યુ છે. આ ડબલ્યુ એચ એ વાળો વોટ નથી. એ તો કે ને વોટ એટલે શું એ આપણે ક્લાસરૂમમાં સમજાતા ત્યારે પૂછ્યું જ હોય. અહીં ડબલ્યુ એ ડબલ ટી વોટ એ વોટ છે. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઉપકરણમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેંચાતો હોય કે વહેતો હોય તો એ ઉપકરણ વડે વપરાતો પાવર 1 વોટ. જો મારીથી ભૂલ પડી છે બોલવામાં પણ સુધારી લીધી મેં તમારે સુધારી લેવાની. 1 વોટ છે. 1 વોટ એટલે 1 વોલ્ટ ગુણ્યા 1 એમ્પિયર એટલે કે 1 વોટ બરાબર 1 વોલ્ટ એમ્પિયર. આટલું ક્લિયર થયું. તો આજે વિદ્યુત પાવર એટલે શું તેના એકમ અને તેના સૂત્રની સમજૂતી આપણે જોઈ. ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે નવું લેક્ચર નવા વિચારો અને નવા જોમ સાથે ફરી મળશું. ત્યાં સુધી મહેનત ચાલુ રાખો. ચલો ગુડ બાય ગુડ નાઇટ આવજો.